નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, હેપી ટુ હેલ્પ સિરીઝના છઠ્ઠા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. ને સૌથી પહેલાં તો તમને એ જણાવવા માગું છું કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ આવે છે અને મારા એકલાથી બધા જ વિડીયોની અંદર પ્રશ્નો લેવા અને તમામને જવાબ આપવા એ મુશ્કેલ હોય છે થોડું, છતાં પણ આપણે મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જવાબ આપણે આપી શકીએ. તમને ખબર જ હશે કે હું શાળામાં નોકરી કરું છું, તો શાળા સમય દરમિયાન જે છે એ ટાઈમ મળતો નથી અને એ સિવાયનો જે પણ ટાઈમ મળે છે એ તમારા બધાના રિસ્પોન્સ આપવામાં હું કાઢું છું. તો વધારે સમય ના બગાડતા આ વિડીયોની અંદર જેટલી પણ કોમેન્ટ્સ મેક્સિમમ આવે એટલા પ્રશ્નો સાથે આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં રમેશ ચાવડા કરીને કોમેન્ટ છે, સર મારે મેરિટ નંબર જનરલમાં 1549 અને એસસીમાં 224 છે, એજ 36 છે, તો મારે જનરલમાં મળી જાય ફિમેલ. તો ફિમેલ છે અને તમારા ઉંમર જે છે એ તો 36 છે એટલે મળી જશે તમને, પણ તમારા માર્ક્સ જે છે 90 અથવા એનાથી ઉપર હશે તો તમે જનરલમાં લઈ શકશો. આગળની કોમેન્ટ જોઈએ. વિનોદ લખે છે કે સર ઓપનમાં 60 મેરિટના ચાન્સ કેટલા, કેમ કે 2025માં 90+ માર્કવાળા 4800 જણા છે અને 4000 આસપાસ જગ્યા આવે તો 800 જેટલા ઉમેદવારો વયમર્યાદા વધુ હોય એવું લાગતું નથી. તો ટેન્શન છે તો ટેન્શન કરવાની જરૂર નથી. તમારે ભલે 60 મેરિટનું પણ ઓપનમાં છો, તમે એલિજિબલ છો એટલે તમારે નોકરી લાગવાના ચાન્સ પૂરેપૂરા લાગી રહ્યા છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. અશોક રબારી લખે છે, સર મારી પેટાજ્ઞાતિ અને મારા પિતાની પેટાજ્ઞાતિમાં એક શબ્દ વધારે લખાયો છે, હિન્દુ બોપા રબારી અને પપ્પાના એલસીમાં હિન્દુ રબારી. તો બંને જે છે એ લખી અને એક સોગંદનામું બનાવી દો, બરાબર છે. વકીલ પાસે વાત કરશો એટલે તમને એ પ્રકારનું સોગંદનામું કરી આપશે. સ્નેહા ચૌહાણ લખે છે, ટેટની માર્કશીટમાં પતિનું નામ છે, બીજા ડોક્યુમેન્ટમાં ફાધરનું નામ છે, આધાર પુરાવો તરીકે લગ્ન સર્ટિફિકેટ મૂકીએ તો ચાલે. તો અત્યારે આધાર પુરાવો તરીકે તમારે જે છે લગ્ન સર્ટિફિકેટ તમે સાથે રાખી શકો છો, જો એ માગે તો તમે આપી શકો છો, કેમ કે તમારા ટેટની માર્કશીટમાં અને ડોક્યુમેન્ટમાં ફાધરનું નામ છે. તો તમે પહેલાં તો એ ભૂલ કરી છે કે તમે ટેટનું ફોર્મ ભરતી વખતે પણ જે છે એ તમારા ફાધરનું નામ જ રાખવાનું હતું, તમારે જો એલસીમાં નામ હતું તો એટલા માટે, બરાબર છે. તો એ પ્રકારનું જોડે રાખજો સોગંદનામું, લગ્નનું સર્ટિફિકેટ, તો વાંધો નહીં આવે કદાચ જરૂર પડે તો. જે કે પટેલ લખે છે, વિદ્યા સહાયક 1 થી 5 જાહેરાતમાં અંદાજે 11,000 જણાવ્યું છે, તો સરકાર જગ્યામાં વધારો કરી શકશે કે કેમ? તો પ્રશ્ન તમારો સારો છે. જગ્યામાં વધારો કરી શકે છે અને ભરતીનું જે પણ જાહેરાત હોય છે એની અંદર ઉલ્લેખ કરેલો જ હોય છે કે જગ્યામાં વધારો ઘટાડો કરવાની સત્તા જે છે એ સમિતિ પાસે રહેલી છે. 18,000 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી છે હમણાં 1 થી 8માં, 1 થી 5માં 15,000 ઉપર જગ્યાઓ ખાલી છે. સરકાર ઈચ્છે તો જગ્યા વધારો થઈ શકે છે, બરાબર, આપણે કશું કહી શકતા નથી. એટલે એમાં તમારી વાત સાચી છે, અંદાજિત જગ્યાઓ બતાવી છે 11,000, તો એમને લાગે તો જગ્યા વધારો પણ થઈ શકે છે, અથવા એમને ઈચ્છે તો કચ્છની સ્પેશિયલ પણ ફરીથી આપી શકે છે. આગળની કોમેન્ટની વાત કરીએ. વાઘેલા વિશાલ, ફાધરનું એલસી 1978 પછીનું છે, પિતાનું વયપત્રક કઢાવવું પડે? તો હા, કઢાવવું પડે. અને બીજું કે પિતાના જાતિ પ્રમાણપત્રમાં અને મારા જાતિ પ્રમાણપત્રમાં પેટા જાતિમાં સરકારશ્રીના ઠરાવ મુજબ અલગ છે, તો સોગંદનામું કરાવવું પડે? તો હા, બિલકુલ કરાવવું પડશે. પ્રતીક્ષા પટેલ લખે છે, ઈડબ્લ્યુએસ વાળાને આવકના દાખલાની જરૂર પડશે? તો આવકનો દાખલો જે છે એનાથી તો તમારું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ નીકળેલું હોય છે, તો તમારું ઈડબ્લ્યુએસનું પાત્રતા પ્રમાણપત્ર હશે તો આવકના દાખલાની જરૂર પડશે નહીં. વર્લ્ડ અમેઝિંગ સ્પોર્ટ કરીને આઈડી છે, વર્લ્ડ અમેઝિંગ સ્પોર્ટ. સર જ્ઞાન સહાયક તરીકે જોડાયેલા હોય તો રાજીનામું ક્યારે આપવું અને જિલ્લા પસંદગી વખતે કે સ્થળ પસંદગી વખતે? જવાબ જણાવવા વિનંતી. રાજીનામું ક્યારે આપવું એ તમારો પ્રશ્ન છે. ફાઇનલ મેરિટ આવે પછી રાજીનામું આપી શકો છો, અથવા તો ફાઇનલ મેરિટ આવે પછી એક પ્રકારનો લેટર તમે શાળાને લખીને આપી શકો છો કે મારી પસંદગી જે છે એ વિદ્યા સહાયક ભરતીમાં થઈ શકે છે અને એની હું જાણ તમને કરું છું. સરકારશ્રી દ્વારા જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું જઈશ અને એ જ્યારે પણ જવાનું થશે ત્યારે હું ફરીથી તમને જાણ કરીશ. આ પ્રકારનું લખાણ તમે લખીને આપી દો એટલે તમારે ચિંતા નહીં. જ્યારે પણ તમારે સ્થળ પસંદગીની જવાનું થાય ત્યારે ફરીથી તમારે શાળાને જાણ કરી દેવાની. આગળની વાત કરીએ. નેહા મકવાણા લખે છે, નમસ્તે સર મારે પીટીસીનું ટ્રાયલ સર્ટિફિકેટ આવેલું નથી, તો એ ક્યાંથી કઢાવવું પડશે? મેં પીટીસી ગાંધીનગર ચૌધરી કોલેજમાંથી કરી હતી અને માર્કશીટ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડમાંથી આવેલ છે, તો શું કરવું? ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવવા જવું પડશે? તો બિલકુલ જવું પડશે. ટ્રાયલ સર્ટિફિકેટ વગર તો નહીં ચાલે. પહેલાં તો એ કે ટ્રાયલ સર્ટિફિકેટ આપવાની જવાબદારી જે તે શાળાની હોય છે, જે તે કોલેજની હોય છે, તો એ કોલેજમાં જઈ અને વાત કરો, કેમ કે આ ડોક્યુમેન્ટ જે હોય છે કોલેજમાંથી મળતા હોય છે. રાજ્ય પરીક્ષા બોર્ડની માર્કશીટ એટલા માટે હોય છે કે આપણું જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ જ પીટીસીની એક્ઝામ જે લેતું હોય છે, તો
તો એના કારણે માર્કશીટ તો એ ત્યાંથી જ આવે, પણ ટ્રાયલ સર્ટિફિકેટ જે છે એ કોલેજમાંથી લેવાનું રહેશે. તો કોલેજનો સંપર્ક કરજો, બરાબર છે. આગળના પ્રશ્નની વાત કરીએ. જાહેરા શેખ લખે છે, જિલ્લા પસંદગી થયા બાદ શાળા આપણે પસંદ કરવાની હોય છે કે આપણા મેરિટના હિસાબે જે શાળામાં જગ્યા હોય તે શાળામાં મળે? તો જિલ્લા પસંદગી થયા બાદ તમને તમારું મેરિટ પ્રમાણે એક લિસ્ટ બને છે અને એ લિસ્ટ મુજબ તમને વારાફરતી શાળા પસંદ કરવાનો મોકો આપવામાં આવે છે. ત્યાં શાળાઓનું લિસ્ટ પણ લગાવેલું હોય છે જ્યારે તમે સ્થળ પસંદગી કરવા જાઓ ત્યારે, બરાબર છે. એ પ્રમાણે તમારો નંબર જ્યારે આવે, જે શાળાઓ ઉપલબ્ધ હોય એમાંથી ગમે તે શાળા તમે પસંદ કરી શકો છો. ત્યારબાદની વાત કરીએ. મિન્ટુ પટેલે કીધું, સર દિવ્યાંગ માટે વિડીયો બનાવો. દિવ્યાંગ માટે જે છે એ અલગથી વિડીયો જે છે આપણને સમય મળે તો ચોક્કસથી બનાવીશું ભાઈ. હમણાં તમે જે કંઈ કોમેન્ટ એવી હોય તો કરી શકો છો, કંઈ પ્રશ્ન હોય તો દિવ્યાંગ માટેનો. કિરણ પટેલે કહે છે, મહેસાણા ગાંધીનગરમાં જગ્યાઓ આવશે? સર મહેસાણા ગાંધીનગરમાં જગ્યાઓ, ગાંધીનગર મહાનગરપાલિકામાં થોડી ઘણી જગ્યાઓ આવશે. મહેસાણા જિલ્લામાં આ વખતે જગ્યાઓ આવે એવું લાગે છે. કેટલી આવશે નહીં કહી શકાય, બરાબર છે. અને આવશે તો કદાચ 75+ મેરિટ હોય એનો ચાન્સ રહે. નાનજી રબારી લખે છે, સર રાજીનામું આપવાની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ શું જોઈશે તેની માહિતી આપજો. શામાંથી રાજીનામું કહો છો? જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક કે બીજી કોઈ પોસ્ટમાંથી? સ્પષ્ટતા કરજો. ચૌધરી માનવ લખે છે, સર પપ્પાનો એલસી નથી તો શું કરવું? કઈ કેટેગરીમાં આવો તો એની સ્પષ્ટતા કરો પહેલાં, પછી પ્રશ્ન લખો. અને પપ્પાનો એલસી તો જોઈએ જ છે જો કેટેગરીમાંથી તમે આવતા હોય તો. નહીં તો પ્રશ્ન એ થાય કે તમારું જાતિનું સર્ટિફિકેટ જે છે કેવી રીતે નીકળ્યું છે એ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો. આગળની કોમેન્ટ જોઈએ. પટેલિયા અશોકભાઈ લખે છે, સર મારી પેટા જ્ઞાતિ હિન્દુ કોળી બારિયા અને પિતાના વેપત્રકમાં ઉત્તરામાં હિન્દુ પટેલ છે, તો માહિતી આપશો. તો સોગંદનામું કરાવી દઉં કે બંને પેટા જાતિ અમારી જ છે એની અમે ખાતરી આપીએ છીએ સોગંદપૂર્વક. આનંદી રાવલ લખે છે, સર પાપાની એલસીમાં વિચરતી મુક્તિ જાતિ છે, હવે ઓબીસીમાં ગણાય છે, તો શું કરવું? તમારો પ્રશ્ન થોડો અસમંજસવાળો છે, તમે શું કહેવા માગો છો તો ફરીથી કોમેન્ટ કરવા વિનંતી છે. ડોરેમોન, સર ફિઝિકલમાં શું દાંત દુખાવાથી દાઢ કઢાવેલી હોય તો ચાલે? તો દાંતનો કોઈ ઇસ્યુ નથી આવતો, બરાબર છે ફિઝિકલમાં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અશોક કુમાર લખે છે, બીએની માર્કશીટ ખોવાયેલો હોવાથી યુનિવર્સિટીમાંથી બીજી માર્કશીટ મળી પણ તેમાં ડુપ્લિકેટ લખેલું છે, તો જિલ્લા પસંદગીમાં સોગંદનામું કરાવવાની જરૂર પડશે? તો ના, એની અંદર કોઈ સોગંદનામું કરાવવાની જરૂર નહીં પડે. જો કોલેજમાંથી તમને ત્યાંથી મળેલી હોય તો વાંધો આવશે નહીં. નિલેશ લખે છે, સર મારે સાયન્સમાં છે અને એસટી કેટેગરીમાં આવું છું, તો સિલેક્શન કઈ રીતે થાય? ડિસ્ટ્રિક્ટમાં 1132 નંબર છે, કેટેગરીમાં આન્સર પ્લીઝ સર. તો જિલ્લામાં જે છે તમારે ગાંધીનગર જિલ્લા પસંદગી કરવા જશો એટલે તમને સાયન્સવાળાને પહેલાં બોલાવવામાં આવશે અને જે સ્થળ પસંદગી હોય છે એમાં જનરલ મેરિટ લિસ્ટ બને છે, એમાં તમારા મેરિટ પ્રમાણે નંબર આવશે, બરાબર છે. આગળની છે કૈલાસ પ્રજાપતિ, CCCની બદલે CIS કોમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલે? સર પ્લીઝ આન્સર મી. તો CCCવાળા જેટલા પણ મિત્રોને કોઈ પ્રશ્ન હોય એની વાત કરી લઈએ કે જો CCCનું સર્ટિફિકેટનો હવે નિયમ જે છે એ બદલાયો છે. હવે જે છે સરકારી નોકરી દરમિયાન તમારે CCC પાસ કરવાની હોય છે, એટલે અત્યારે તમારે CCC પાસ નહીં કરેલું હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે વિદ્યા સહાયક નોકરીમાં જોડાઓ તો એ ફિક્સ પગારના સમયગાળા દરમિયાન તમારે CCC પાસ કરવાની અને પછી સર્ટિફિકેટ મેળવવાનું છે. જે તમે કાયમી થશો ત્યારે એ CCC જે છે એ કમ્પલસરી જોઈશે. અત્યારે નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. એ નોકરી દરમિયાન તમારે પરીક્ષા પાસ કરવાનો મોકો તમને મળશે અને એ પ્રમાણે જ નવા નિયમ પ્રમાણે કરવાનું છે. તો ઘણા બધા મેક્સિમમ સવાલ આની અંદર આપણે લઈ લીધા. હજુ પણ તમારા સવાલ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે, આપણું કામ સારું લાગતું હોય તો સારી એક સરસ મજાની કોમેન્ટ કરી દો અને લાઇક કરી દો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દો જો ચેનલ ઉપર નવા હોય તો. નવા વિડીયોમાં ફરીથી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.